નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિઓ ઘડાય છે, નિર્ણયો લેવાય છે તેમજ પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી જીતેન્દ્ર કુમાર પટેલ. રાજ્યમાં ટ્રેક્ટર માટે સહાય આપવાની જે AGR 50 યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે અને છેલ્લા 5 વર્ષ નાણાકીય વર્ષમાં કેટલા ખેડૂત લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર ખેડૂતોને પણ યાંત્રિક સાધનોમાં ખાસ કરીને ટ્રેક્ટર સહાય માનનીય અધ્યક્ષશ્રી મળી રહે એના માટે રાજ્ય સરકારમાં માનનીય અધ્યક્ષશ્રી ખેતીના યાંત્રિકરણને વેગ મળે છે, વાવેતરમાં વધારો થાય છે. માનની વડાપ્રધાન અને રાજ્યના જે તે વખતના માનનીય મુખ્યમંત્રી જેમણે ખેતીવાડી ખાતામાં માનનીય અધ્યક્ષશ્રી AGR 50 ટ્રેક્ટર સહાય યોજના 2011-12થી માનનીય અધ્યક્ષશ્રી 55 કરોડની નાણાકીય જોગવાઈથી શરૂ કરવામાં આવી હતી. માનનીય અધ્યક્ષશ્રી એમાં ઉત્તરોત્તર તમામ મુખ્યમંત્રીશ્રીએ જરૂરિયાત સમજીને જે પ્રકારે ડિમાન્ડ આવી અને જે પ્રકારનો વપરાશ થયો જેના કારણે ખેડૂતના ખેતરની અંદર એમને શાંતિ, સુખ અને સમૃદ્ધિની અનુભૂતિ પણ થઈ. એના આધાર ઉપર તમામ મુખ્યમંત્રીશ્રીએ માનનીય અધ્યક્ષશ્રી એમાં વધારો કર્યો અને મને માનનીય ભૂપેન્દ્રભાઈને વિશેષ અભિનંદન મુખ્યમંત્રીશ્રીને આપવા છે કે આ યોજના 25-26 સુધીમાં 800 કરોડ સુધીની જોગવાઈ માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવીને 1 લાખ રૂપિયાની સહાય માનનીય અધ્યક્ષશ્રી એ ગત વર્ષની અંદર એમણે વધારો કર્યો છે ને એમના કારણે માનનીય અધ્યક્ષશ્રી મને કહેતા આનંદ છે કે જે અલગ અલગ રાજ્યો છે એમાં રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર ઘટક માટે કરવામાં આવતી જોગવાઈમાં ગુજરાત એ માનનીય અધ્યક્ષશ્રી સૌ પ્રથમ છે. પહેલું રાજ્ય માનનીય અધ્યક્ષશ્રી આખા દેશમાં એ પ્રકારનું છે કે એમણે આ પ્રકારની સૌથી વધારે જોગવાઈ કરી છે. આજ માનનીય અધ્યક્ષશ્રી રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની એ ખેડૂતો માટેનું કમિટમેન્ટ માનનીય અધ્યક્ષશ્રી દેખાડે છે. માનનીય અધ્યક્ષશ્રી એમને બીજો પ્રશ્ન કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી ઉત્તરોત્તર છેલ્લા 5 વર્ષની અંદર 21-22માં માનનીય અધ્યક્ષશ્રી 30,568 ખેડૂત લાભાર્થીઓમાં 144 કરોડ રૂપિયા માનનીય અધ્યક્ષશ્રી કુલ માનનીય અધ્યક્ષશ્રી આપને આંકડો કહી દઉં 5 વર્ષનો 2,01,605 ખેડૂતોને માનનીય અધ્યક્ષશ્રી 1,191 કરોડની સહાય એ માનનીય અધ્યક્ષશ્રી આ ટ્રેક્ટર દ્વારા આપવામાં આવી છે. અને મને માનનીય અધ્યક્ષશ્રી કહેવું છે કે ઘણા લોકો એ વિરોધ કરવા નીકળે, વાત કરવા નીકળે, એમનો અધિકાર છે, પણ જે ટ્રેક્ટર ઉપર નીકળ્યા હતા ને એ ટ્રેક્ટરની જોગવાઈ પણ રાજ્યની સરકારે, ભારતીય જનતા પાર્ટીને સરકારે ખેડૂતોને આપી. મને માનનીય અધ્યક્ષશ્રી ખેડૂતોને કાંઈ મળ્યું નથી, ખેડૂતોની પાસે કાંઈ છે નહીં. માનનીય અધ્યક્ષશ્રી ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક એ માનનીય અધ્યક્ષશ્રી આ જે ટ્રેક્ટરો લઈને આવનાર માણસ છે એને સમજવું જોઈએ કે આ જોગવાઈઓના કારણે જ ખેડૂતોની અંદર ઘરે ટ્રેક્ટર આવ્યા છે. માન્ય શ્રી ડાભીજી. અધ્યક્ષશ્રી, અમારા અમદાવાદ જિલ્લાની અંદર ટોટલ કેટલા ખેડૂતોને ટ્રેક્ટર પેટે સહાય આપી એ તાલુકા વાઇઝ માહિતી માનનીય મંત્રીશ્રી પાસે હું આપના માધ્યમથી જાણવા માગું છું. માનનીય અધ્યક્ષ, અમદાવાદ જિલ્લાની અંદર માનનીય અધ્યક્ષશ્રી 31/12/25ની સ્થિતિએ 2357 લાભાર્થીઓ માનનીય અધ્યક્ષશ્રી 2357 લાખ રૂપિયાની સહાય માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવી છે.
માન્ય અધ્યક્ષશ્રી, બાવળામાં 405 ખેડૂત લાભાર્થીઓને 405 લાખ રૂપિયાની સહાય, દસકોઈમાં 200 લાભાર્થીઓને માન્ય અધ્યક્ષશ્રી 200 લાખની સહાય, દેત્રોજ રામપુરામાં માન્ય અધ્યક્ષશ્રી 80 લાભાર્થીઓને 80 લાખની સહાય. માન્ય અધ્યક્ષ, હું લાખ બોલું છું, સામે સંખ્યા બોલું છું. ધોલેરામાં 87 ખેડૂતો 87 લાખની સહાય, ધોળકા 460 ખેડૂતો 460 લાખની સહાય. માન્ય અધ્યક્ષશ્રી, ઘાટલોડિયામાં શહેરી વિસ્તાર ખેડૂતો એક ટ્રેક્ટર માંગ્યું અને એક ટ્રેક્ટરની માન્ય અધ્યક્ષ એમને સહાય મળી. માકણમાં 158 લાખની સહાય, સાણંદમાં માન્ય અધ્યક્ષશ્રી 428 ખેડૂતો 428 લાખની સહાય, વટવામાં માન્ય અધ્યક્ષશ્રી 2 ખેડૂતો 2 લાખની સહાય, વેજલપુરમાં માન્ય અધ્યક્ષશ્રી 2 ખેડૂતો 2 લાખની સહાય, વિરમગામમાં માન્ય અધ્યક્ષશ્રી 373 ખેડૂતોમાં 373 લાખની સહાય, કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી 5357 લાખ રૂપિયાની સહાય માત્ર અમદાવાદ જિલ્લામાં આ ખેડૂતોને ટ્રેક્ટરની સહાય આપવામાં આવી છે. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી ચેતરભાઈ વસાવા. માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન એ છે, આપણે કેન્દ્ર સરકારે હમણાં 100 દિવસથી વધારીને 125 દિવસ કર્યા છે, ત્યારે છેલ્લા 1 વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કેટલા લોકોને 100 દિવસની પૂરેપૂરી રોજગારી પૂરી પાડવામાં આવી? અને અધ્યક્ષજી, આ જોબ કાર્ડ મેળવ્યા પછી જોબ કાર્ડ ઉપર રોજગારી આપવા માટેની આ યોજનામાં માન્ય અધ્યક્ષશ્રી માન્ય ચેતનભાઈ કીધું તેમ કુલ નર્મદા જિલ્લામાં મનરેગા 2024-25 અને 25-26માં તાલુકા વાઇઝ કહીએ તો માન્ય અધ્યક્ષશ્રી એમાં જે ખાસ કરીને નોંધાયેલા કુટુંબોની સંખ્યા હતી એમાં હું તાલુકા વાઇઝ આંકડા બોલું તો સાહેબ, ડેડિયાપાડામાં 48,780, ગુરુડેશ્વરમાં 19,204, નાંદોદમાં 18,389, સાગબારામાં 24,042, તિલકવાડામાં 11,855. આમ કુલ નોંધાયેલા કુટુંબોની સંખ્યા છે માન્ય અધ્યક્ષશ્રી 1,22,270. અને એમાં માન્ય અધ્યક્ષશ્રી જે રોજગારી જે કુટુંબોને અપાયેલી છે એ સંખ્યા માન્ય આ 2024-25માં છે. ડેડિયાપાડામાં એટલે આપણા મત વિસ્તારમાં 34,180, ગુરુડેશમાં 7,487, નાંદોદમાં 12,726 અને સાગબારામાં 14,473, તિલકવાડામાં 3,545. આમ કુલ આ 24-25માં નર્મદા જિલ્લામાં 72,411 કુટુંબોને આ રોજગારી પૂરી પાડવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે 25-26માં એ પ્રમાણે માન્ય અધ્યક્ષશ્રી જે ખાસ કરીને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં નોંધાયેલા કુટુંબોની સંખ્યા હતી 48,780 અને ગુરુડેશ્વરમાં 4,780. એ ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રી નાંદોદ એ નોંધાયેલા કુટુંબો 18,389, સાગબારામાં 24,402, આમ તિલકવાડામાં 18,855. માન્ય અધ્યક્ષશ્રી, આમ જે નોંધાયેલા કુટુંબો છે એમાં 1,22,270 કુટુંબોને એને રોજગારી જે પૂરી પાડવામાં આવી છે 55,081. માન્ય અધ્યક્ષશ્રી, આ નર્મદા જિલ્લામાં એ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં માન્ય અધ્યક્ષશ્રી હું કુલ બોલી દઉં, તાલુકા વાઇઝ કહીશ તો લાંબો જવાબ છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી એમાં નોંધાયેલા કુટુંબોની સંખ્યા એમાં 2,58,306 અને રોજગારી અપાયેલા કુટુંબોની સંખ્યા 35,697. એ પ્રમાણે 25-26માં માન્ય અધ્યક્ષશ્રી કુટુંબ સળંગ જિલ્લામાં 2,64,631, એની સામે રોજગારી કુટુંબને જે પૂરી પાડવામાં આવી છે 31,189. માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે આજે જોબ કાર્ડ જે કુટુંબોએ કઢાવ્યા છે જે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્ડ દીઠ જોબ કાર્ડ દીઠ 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય દેશના પ્રધાનમંત્રીએ જે નવો નિર્ણય કર્યો છે વીવીજી રામજી, એની અંદર માન્ય અધ્યક્ષશ્રી હવે એ જોબ કાર્ડ દીઠ 100ના બદલે 125 દિવસની રોજગારી એ કુટુંબ દીઠ આપવામાં આવશે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહભાઈ રાઠવા. હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 નાણાકીય વર્ષ 2024-25 અને 25-26માં છોટાઉદેપુર જિલ્લામાં કુલ કેટલા એક્ટિવ જોબ કાર્ડ સામે કેટલા કુટુંબને રોજગારી આપવામાં આવી? જવાબ આવી ગયો હોય તો પછી માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં એમાં નાણાકીય વર્ષ 2024-25માં માન્ય અધ્યક્ષશ્રી એક્ટિવ જોબ કાર્ડ
75,033. એની સામે એક્ટિવ જોબ કાર્ડ સામે જે રોજગારી આપવામાં આવી છે 35,697. 25-26માં માનનીય અધ્યક્ષશ્રી એક્ટિવ જોબ કાર્ડ 71,694 અને એની સામે જે કુટુંબોને રોજગારી આપવામાં આવી છે 31,189. માનનીય અધ્યક્ષશ્રી આ છોટાઉદેપુર જિલ્લામાં આ રોજગારી આપવામાં આવી. માન્ય ફતેહસિંહભાઈ ચૌહાણ. માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/26થી છેલ્લા બે નાણાકીય વર્ષમાં 24-25, 25-26માં છોટાઉદેપુર જિલ્લાને સમયસર કેટલા ટકા વેતન શ્રમિકોને આપવામાં આવ્યું એ જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે છોટાઉદેપુર જિલ્લામાં શ્રમિકોને કેટલા ટકા સમયસર વેતન ચૂકવવામાં આવ્યું, માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં ના વર્ષ દરમિયાન આ શ્રમિકોને ચૂકવવામાં આવેલું જે ટકાવારીના વેતન પ્રમાણે 99.51% જેટલી આ વેતન ચૂકવવામાં આવ્યું. માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે 2025-26માં 99.93% જેટલું આ સમયસર ચૂકવણું કરવામાં આવ્યું. માન્ય જિજ્ઞેશભાઈ મેવાણી. માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, નિયત સમય મર્યાદામાં કામ નહીં મળ્યું હોય જે અધિકારીઓની બેદરકારીઓના કારણે, એવા કોઈ અધિકારીની સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે કેમ? અને અધ્યક્ષશ્રી, આ શ્રમજીવીઓને રોજગારી આપવા માટેનો વિષય છે ત્યારે માનનીય અમારા મુખ્યમંત્રીશ્રી બહુ સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે. કોઈ પણ જિલ્લાની અંદર આ મનરેગાની અંદર ક્યાંય પણ જો અમને ફરિયાદ મળશે તો એક પણને છોડવામાં આવે. જે જિલ્લાઓમાંથી અમને ફરિયાદો મળી છે એમાં કેટલાક જેની ફરિયાદ છે એવા અધિકારીઓ કે કર્મચારીઓ હોય એને જેલ ભેગા કર્યા છે અને હજુ પણ આમાંથી કોઈ જગ્યાએ જે સાબિત થશે અને કોઈને આ ગેરરીતિ કરતા અધિકારી કર્મચારીને છોડવામાં નહીં આવે. બીજું માન્ય અધ્યક્ષશ્રી, અમને જે રીતે આ રોજગારી અપાય છે એની અંદર ખાસ કરીને કોઈ બંને જિલ્લાઓમાં અત્યારે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીની જે ફરિયાદો મળી છે 3 કેસ તપાસ હેઠળ છે. એમાં ચોક્કસ સાબિત થશે તો એને પણ જેલ ભેગા કરવામાં આવશે, કોઈ કચાશ છોડવામાં નહીં આવે. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, મારો આગળનો પ્રશ્ન સ્પષ્ટ છે માન્ય મંત્રી સાહેબને કે કેન્દ્ર સરકારે 100 દિવસને 125 દિવસ કર્યા છે, ખૂબ સારી વાત છે. મારો પ્રશ્ન એવો છે કે છેલ્લા 1 વર્ષમાં નર્મદા જિલ્લામાં અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોને તમે 100 દિવસની પૂરેપૂરી રોજગારી આપી છે? મારો બીજો પ્રશ્ન એ હતો સાહેબ કે કેટલી ફરિયાદ મળી, એટલે માન્ય મંત્રીશ્રીએ કીધું છે કે 4 ફરિયાદ મળી છે. તો માન્ય મંત્રીશ્રીને આ સભાગૃહના માધ્યમથી આપના માધ્યમથી જાણવા માગું છું, એ 4 ફરિયાદોમાં શું કાર્યવાહી કરી, કોના પર કાર્યવાહી કરી? પહેલો તો જવાબ આપ્યો 99% ઉપરનું જે કહ્યું ને આપણે ફતેહસિંહભાઈના જવાબમાં, એ કદાચ આવી ગયો જવાબ, અને આ બાકીનું કહ્યું. અને અધ્યક્ષશ્રી, જે છોટાઉદેપુર જિલ્લામાં 4 ફરિયાદો મળી છે એમાં જે ફરિયાદી છે, ફરિયાદ કરનારની વ્યક્તિઓ નામ બોલી દો. મને નામ છે કરણસિંહ નરપતસિંહ, બીજી ફરિયાદ છે કંચનબેન રાઠવા, ત્રીજી રાજુભાઈ રાઠોડ, ચોથી છે રાજેશભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, કુલ ઉત્પન્ન થયેલ માનવ દિન એમાં માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં 31,76,721. એની સામે માન્ય અધ્યક્ષશ્રી 2025-26માં કુલ છે 47,75,813. આમ માન્ય અધ્યક્ષશ્રી, જેની જે જોબ કાર્ડ કાઢીને જેમણે માંગણી કરી છે એવા દરેકને 100 દિવસની રોજગારી અપાણી, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી નર્મદા જિલ્લામાં આવા જે 100 દિવસની પૂરી રોજગારી અપાણી હોય એવા 230 કુટુંબો અને છોટાઉદેપુર જિલ્લામાં 56 કુટુંબોને. પ્રશ્ન ક્રમાંક 4 માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, ઓર્ગેનિક અને પ્રાકૃતિકનું ખૂબ જ અત્યારે ખેડૂતો મહેનત કરી રહ્યા છે, પણ એનું ખરીદી કેન્દ્ર તાલુકાવાર ખોલવામાં આવે તો ખૂબ જ ખેડૂતને ફાયદો થાય. સૂચન છે ને બંને? પ્રશ્ન નથી કોઈ? તો તમારે જે કંઈ વિષય માહિતી આપી હોય તો આપી શકો, બાકી પ્રશ્ન એમને કોઈ નથી. પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વનો વિષય છે. મને અધ્યક્ષ, આપ મને થોડો સમય આપો તો સન્માનની ગ્રહમાં આપણે સૌ થોડો સમય છો, બાકી તમને વિભાગની માગણીઓ ઉપર મળશે વધારે સમય. માન્ય અધ્યક્ષ, થોડો સમય આપની અનુમતિ હોય એ પ્રમાણે. માન્ય અધ્યક્ષ, એટલા માટે કે તમામ સભ્યશ્રીઓ માન્ય અધ્યક્ષશ્રી ખેતી, ગામડું, અર્થતંત્રની ચર્ચાઓ સતત સેવા કરતા હોય છે અને તમામ સભ્યોના ભાવમાં અંદરનો ભાવ એ હંમેશા માન્ય અધ્યક્ષશ્રી આપણું અર્થતંત્ર ગ્રામીણ ક્ષેત્રના આધાર ઉપર, ખેતીના ખેડૂતના આધાર ઉપર આગળ વધે એની ચિંતા પણ કરતા હોય છે. એટલે તમામ સભ્યશ્રીઓને હું એ ચિંતા માટે પણ અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષ શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
પ્રાકૃતિક ખેતી માન્ય અધ્યક્ષશ્રી, ગાય આધારિત ખેતી એ માન્ય અધ્યક્ષશ્રી એક મિશન સ્વરૂપે દેશમાં મૂક્યું છે. હું વડાપ્રધાનશ્રીને વિશેષ એટલે અભિનંદન આપું છું કે માન્ય અધ્યક્ષશ્રી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એ ખૂબ મોટી લોબી હોય છે. માન્ય અધ્યક્ષ એક પહેલા એવા વડાપ્રધાન છે કે એમની સામે પણ ચિંતા કર્યા વગર માન્ય અધ્યક્ષશ્રી પ્રાકૃતિક ખેતી એ ખેડૂત અપનાવે, ગૌ આધારિત ખેતી અપનાવે, ઓછો ખર્ચે માન્ય અધ્યક્ષશ્રી વધારે ઉત્પાદન થાય. હું માન્ય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઈને વિશેષ અભિનંદન આપીશ, હર્ષભાઈને આપીશ કે ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી મિશન તરીકે લેવામાં આવ્યું છે અને એમના પરિણામ પણ માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની જનતાને મળ્યા છે. હું માન્ય અધ્યક્ષશ્રી તમામ સભ્યશ્રીઓને હું આપને પણ અભિનંદન આપીશ કે આપે પણ જે પ્રકારે સીએનજી બાયોગેસ માન્ય અધ્યક્ષશ્રીને એનાથી ઉત્પન્ન થતું ખાતર માન્ય અધ્યક્ષશ્રી 600 રૂપિયાની અંદર આ ખાતર પડાપડી કરીને તમારે ત્યાંથી લઈ જાય છે. માન્ય અધ્યક્ષશ્રી હું વાત એ કરવા માગું છું કે માનની મહામહિમ રાજ્યપાલશ્રી જેમણે આ સન્માનની ગ્રહની સમક્ષ આ વિષય મૂક્યો છે ને રાજ્યમાં એક એટમોસ્ફિયરને વાતાવરણ માન્ય અધ્યક્ષશ્રી એમના અથાગ પ્રયાસો હું રાજ્યપાલશ્રીને આચાર્ય દેવજીને અભિનંદન આપીશ માન્ય અધ્યક્ષશ્રી કે કોઈ એક મહાપુરુષ એક મહામાનવ એક ગામમાં એક તાલુકામાં આખી રાત રોકાય, સ્કૂલમાં રોકાય, ખેડૂતોને અવેર કરાવે, જાગૃતિ આપે, સ્વચ્છતા અભિયાનનું કામ લે, વૃક્ષારોપણનું કામ લે, પ્રગતિશીલ ખેડૂતોને માન્ય અધ્યક્ષશ્રી ભેગા કરે. માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રાકૃતિક ખેતીના પરિણામો ખૂબ સારા મળ્યા છે. આણંદની અંદર પણ માન્ય અધ્યક્ષશ્રી આણંદ યુનિવર્સિટીની અંદર માની મુખ્યમંત્રી છે ત્યારે ટાઈમ ન મળ્યો, હું આપને પણ વિનંતી કરું છું કે 2 પ્લોટ બાજુમાં મૂક્યા છે. અહીંના માધ્યમથી માન્ય અધ્યક્ષશ્રી ખેડૂતોને કહું છું કે બાજુના ખેતરમાં રાસાયણિક કોઈ ખાતર વાપરતું હોય, દવા વાપરતા હોય તો આપણા ખેતરમાં એની અસર થાય આવું નથી હોતું. માન્ય અધ્યક્ષશ્રી બાજુમાં 2 પ્લોટ કર્યા છે અને એમના કારણે પ્રાકૃતિક જે અપનાવે છે એમાં કેટલો ફાયદો અને રાસાયણિકમાં પણ એ છોડવું કેટલું બળી ગયું છે, કેટલા રોગ લાગુ પડ્યા છે. માન્ય મંત્રીશ્રી, તમે જે પ્રાકૃતિક ખેતીનું કરો છો ખૂબ સારો કન્સેપ્ટ છે, પરંતુ એને આપણે માગણીઓ આવે ને તે દિવસે તમે વિગતવાર મૂકજો. ઘણું બધું તમારે કહેવું પડે એમ છે, ટૂંકમાં નહીં કહી શકો. માનું છું કે આટલી વાત રાજ્યના ખેડૂતો સુધી તમામ સભ્યશ્રીઓને કહું છું. આપણે કોઈ આ મિશન વડાપ્રધાનશ્રીનું છે, માની ભૂપેન્દ્રભાઈનું છે એવું ન માની. આ મિશન એ ખેડૂતોનું જીવન અને એની આર્થિક સમૃદ્ધિ માટેનું મિશન છે. આપણા જનજાગૃતિનું કામ સાથે મળીને કરી માન્ય અધ્યક્ષશ્રી વિનંતી પણ કરું છું. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, આ 2 જાન્યુઆરીએ જ મારા સહિત બીજા 2 મારા સાથી ધારાસભ્યોએ આ ડમ્પિંગ સાઇટની પણ મુલાકાત લીધી હતી. તો મારો પ્રશ્ન માન્ય મંત્રીશ્રીને એટલો જ છે, તો આપ આમાં કંઈક કડક કાર્યવાહી કરવા માંગો છો કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આમ તો ગુજરાતની ધુરા જ્યારે નરેન્દ્રભાઈ સંભાળી ત્યારે તમામ પ્રકારના પ્રદૂષણ દૂર કરવાની શરૂઆત ત્યારથી જ થઈ ગયેલી ગુજરાતની અંદર, અને એમાં પાણીની વાત હોય કે એર પોલ્યુશનની વાત હોય, તમામ પ્રકારની વ્યવસ્થાઓ જીપીસીબી દ્વારા કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એમનો જે પ્રશ્ન છે મહીસાગર જિલ્લાનો છે અને જ્યારે 2 વર્ષની અંદર જ્યારે પણ ફરિયાદ થઈ એની 5 વાર એની મુલાકાતો લેવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, ઇન્ટરનલ કેમ્પસ અને આઉટર એટલે કૂવા હોય, હેડપંપ હોય, બોર હોય, એના ટોટલ 12ના ક્ષેત્રની અંદર 26થી વધુ પાણીના સેમ્પલ લેવામાં આવે છે. એમાં પણ કોઈપણ જાતનો COD કે BOD TDS હોય કે એમાં કોઈપણ જાતનો ફેરફાર આવેલો નથી. તમામ પ્રકારની મંજૂરી સાથે ચાલેલું છે. જ્યારે પણ આ પ્રકારની ફરિયાદો આવી છે જીપીસીબી દ્વારા એના એક્શન પણ લીધા છે, ત્યાં જઈને પણ લીધા છે. અને રહી વાત જે SDMનો હુકમ જે છે એને ઉપર હાઈકોર્ટે એનામાં સ્ટે પણ આપેલો છે, એટલે ચાલુ છે. પણ જ્યારે ફરિયાદ આવે આ પ્રકારની ત્યારે જીપીસીબી એક્શન લેવા માટે પણ તૈયાર છે. હાલ જેટલા પણ નમૂના લેવામાં આવ્યા છે તમામ પ્રકારના એના કંટ્રોલની અંદર છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી, આ આપને વિદિત થાય છે. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી કેશુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષ શ્રી, હું જાણવા માગું છું મંત્રીશ્રી પાસે કે જે તે સંસ્થાકીય બાયોગેસ યોજનાઓ અને લાભ એનો કોણ લઈ શકે અને કેટલા લોકોને લાભ મળ્યો એ વિગત જણાવશે. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીનો પ્રશ્ન છે કે બાયોગેસ યોજનાના લાભ કોણ લઈ શકે અને એના શું ફાયદા છે. આમાં બિન સંસ્થાકીય એટલે ન નફા ન કરતી નુકસાન સંસ્થાઓ છે, જેમ કે પાંજરાપોળ છે, NGO છે, એ પ્રકારે એ લોકો પણ લાભ લઈ શકે છે. એવી રીતે નફાકીય સંસ્થાઓ હોટલ છે, રેસ્ટોરન્ટ છે, રસોડા છે, કેન્ટીન છે, એ લોકો પણ લાભ લઈ શકે છે. અને માન્ય અધ્યક્ષશ્રી, આમાં બાયોગેસ ઉત્પાદન કરતું ઉચ્ચ ગુણવત્તાનું સેન્દ્રિય ખાતર પણ ઉત્પન્ન થાય છે અને ફોસિલ ફ્યુલની અંદર પણ ઘટાડો થતો હોય છે.
એટલે આ પ્રકારે એનજીઓ અને કોમર્શિયલ બંને લોકો લાભ લઈ શકે છે. માન્ય દવેજી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વને ભારતની પહેલને નજર સમક્ષ રાખી છે, ત્યારે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા જે પ્રકારે હાલે તમે સંસ્થાઓની વાત કરી કે પાંજરાપોળ છે કે ગૌશાળા છે કે હોટલો છે, તો એ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા શું હોઈ શકે? એ સંસ્થાકીય રીતે જો એને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે તો એમાં કોઈ સબસિડી પ્રાપ્ત થાય છે કે કેમ? અને અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે કે આ આપણા બધા તમામ સભ્યોશ્રીને પણ પોતાના વિસ્તારમાં જાણવા જેવું છે અને અમલ કરવા જેવું છે કે બાયોગેસ યોજનાની અંદર 25 ઘન મીટર, 35 ઘન મીટર, 45 ઘન મીટર, 60 ઘન મીટર અને 85 ઘન મીટર સુધીના ક્ષમતાવાળા બાયોગેસ આપણે લગાવી શકીએ છીએ. એમ ક્રમશઃ 25 ઘન મીટર હોય તો 13 લાખ સુધી, 35 સુધી 15 લાખ સુધી, 45 સુધી 17.53 લાખ, 60 ઘન મીટર સુધી 20.63 લાખ અને 85 ઘન મીટર સુધી 26.48 લાખની એની કિંમત થતી હોય છે. અને જે બિન નફાકીય સંસ્થાઓ છે, પાંજરાપોળ છે, એનજીઓ છે, એના માટે રાજ્ય સરકાર 75% સુધીની સબસિડી આપે છે અને જે કોમર્શિયલ છે એમના માટે 50% સુધીની સબસિડી આપે છે. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી કે રાહુલજી. દરેક નર્સરીમાં લાલ ચંદનના રોપા ઉછેરવામાં આવે તો હું એમ માનું છું કે ખેડૂતોની આવક માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું આપણું આ સપનું સાકાર થાય, કારણ કે આ અતિ કિંમતી લાકડું છે. સાગ કરતો સીસમ મંજૂરી મળે એટલો જ પ્રશ્ન છે ને? એટલે મંજૂરી મળી ગઈ છે કેન્દ્ર સરકારની, પણ હવે એની વિતરણ જે મતલબ પરિપક્વ થયા પછી એ ઝાડ એ મતલબ કે એનો એક્સપોર્ટ થાય છે. અહીંયા કોઈ આપણા હિન્દુસ્તાનમાં એનું નર્સરીમાં એના રોપાનો ઉછેર કરે એટલો જ પ્રશ્ન છે? એના રોપાનો ઉછેર થાય. આજે લગભગ ઓછામાં ઓછી આખા ગુજરાતની અંદર સમજી કે આપની વાત આપે વિગતવાર ભાષણ કરવાનું હોય ત્યારે આપજો. આપણે સાહેબ સીધો સવાલ એ છે કે દરેક નર્સરીમાં આ જેમ બીજા રોપાનું વાવેતર થાય છે એમ દરેક નર્સરીમાં જો લાલ ચંદનનું વાવેતર થાય તો ખેડૂતોને વ્યાજબીપણે, કારણ કે એ છોડ આ એટલો જ પ્રશ્ન છે કે દરેક નર્સરીમાં આવું વાવેતર કરવા માંગો છો કરવા માંગે છે કે કેમ? પ્રશ્ન છેલ્લે કીધું એ જ છે. હું 2 લાઈન વાળો. ખૂબ સારો પ્રશ્ન સાહેબ છે ને, એમની દુવિધા પણ સારી છે અને એ જેટલા બી ચંદન, રક્તચંદન જે લોકો વાવેતર કરે છે એની વેચાણ માટે અમે પોતે ચિંતિત છીએ, વિભાગ ચિંતિત છે કે આવનારા સમયની અંદર આને પણ સારી રીતે માર્કેટ ઊભું થાય એ માટેનું અમે વ્યવસ્થાઓ કરવા જઈ રહ્યા છીએ. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રી સાહેબ પર જાણવા માગું છું કે ક્ષેત્રીય વનીકરણમાં જે વૃક્ષારોપણ થાય છે એમાં ફળફળાદીના વૃક્ષો રોપવા માગો છો કે કેમ? બીજું કે ક્ષેત્રીય વનીકરણમાં જે પણ રોપા રોપાય છે એ રોપાયા બાદ ઉછેર માટે, માવજત માટે એક રોપા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે? મને આ ગોધરા જિલ્લાનો પ્રશ્ન છે એટલે અલગથી માહિતી માગશે, તમે આપશો? તમે લેખિતમાં આવજો. એમણે આખા રાજ્યનો નથી માગ્યો. કિંમત ફ્રૂટની કેટલી થાય, ફળાવ ઝાડ હોય તો એનો કિંમત કેટલી એ હોય તો તમે આપજો. તમે અને ફતેહસિંહભાઈ ચૌહાણ. જી, ગોધરા તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં કેટલા નવા રોપવામાં આવેલ છે એ માહિતી મંત્રીશ્રી પાસે જાણવા માગું. ગોધરા તાલુકામાં માન્ય મંત્રી 24-25ની અંદર 21 ગામોમાં 6.51 લાખ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે અને 25-26ની અંદર 23 ગામોમાં 9.43 લાખ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે. પ્રશ્ન ક્રમાંક 10 માન્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના મારફતે ઐતિહાસિક ખેડૂતોને રાહત પેકેજ સાથોસાથ ઐતિહાસિક ટેકાના ભાવે મગફળી ખરીદી તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારો પ્રશ્ન એ છે કે ટ્રેક્ટર સહાય માટે AGR 50 યોજના હેઠળ છેલ્લા 1 વર્ષમાં જામનગર જિલ્લાના તાલુકા વાઇઝ કેટલા ખેડૂતોને અને કેટલી રકમ ચૂકવવામાં આવી? કેટલા ખેડૂત છે ને કેટલી રકમ? આ 2 પ્રશ્ન છે. માનનીય દિવેશભાઈએ જે પ્રશ્ન માનનીય અધ્યક્ષે કર્યો છે, મેં અગાઉ પણ માનનીય અધ્યક્ષે વાત કરી છે. ઘણી વખત ઘણી ચર્ચા થતી હોય છે એટલે માનનીય અધ્યક્ષશ્રી સભાગૃહની સમક્ષ પણ માહિતી રહે એટલા માટે માનનીય અધ્યક્ષશ્રી ટ્રેક્ટર માટેની સહાયની અંદર માનનીય અધ્યક્ષશ્રી સમગ્ર અહીંયા ઘણી વખત પંજાબની ચર્ચાઓ ખૂબ થાય છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે પંજાબના આખા જે રાજ્ય છે આમાં
કૃષિ યાંત્રીકરણ એટલે તમામ નાના મોટા સાધનો છે. માન્ય અધ્યક્ષ માત્ર 700 કરોડ તો કૃષિ નાના યાંત્રીકરણ માટે બજેટમાં જોગવાઈ અમે કરી છે. ત્યારે માન્ય અધ્યક્ષશ્રી સમગ્ર યાંત્રીકરણ એમાં ટ્રેક્ટર પણ આવી જાય. માત્ર 500 કરોડ પંજાબમાં રાખ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી કર્ણાટકની ચર્ચાઓ થતી હોય છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી કર્ણાટકમાં રાજ્યનું કૃષિ યાંત્રીકરણ એટલે સમગ્ર યાંત્રીકરણ નાનું મોટું ટ્રેક્ટર બધા હોર્સ પાવર માન્ય અધ્યક્ષશ્રી એ 488 કરોડનું છે. મને કહેતા આનંદ છે માન્ય અધ્યક્ષશ્રી કે સૌથી વધારે 800 કરોડ રૂપિયા એ અહીંયા આપણા રાજ્યમાં છે અને એના કારણે ખેડૂતોને માન્ય અધ્યક્ષશ્રી વારે ચર્ચા કરે છે એટલે વાત કરું છું માન્ય અધ્યક્ષશ્રી. તો એ પણ અહીંયા ન બોલે તો કંઈ વાંધો નથી, રાજ્યની ચર્ચા કરે. માન્ય મંત્રીશ્રી આપ જવાબ ઉપર આવી જાઓ. 159 લાખ રૂપિયા જામ જોધપુર 203 ખેડૂતો 203 લાખ રૂપિયા. જામનગર શહેર માન્ય અધ્યક્ષશ્રી એક ખેડૂત 1 લાખ રૂપિયા. જામનગર ગ્રામ્ય માન્ય અધ્યક્ષશ્રી 304 ખેડૂત 304 લાખ રૂપિયા. માન્ય અધ્યક્ષશ્રી જોડિયા 198 માન્ય અધ્યક્ષશ્રી ખેડૂત 198 લાખ રૂપિયા. માન્ય અધ્યક્ષશ્રી કાલાવાડ 287 ખેડૂતો માન્ય અધ્યક્ષશ્રી 287 લાખ રૂપિયા. માન્ય અધ્યક્ષશ્રી લાલપુરમાં 243 ખેડૂતો માન્ય અધ્યક્ષશ્રી 243 લાખ રૂપિયા. માન્ય અધ્યક્ષશ્રી માનનીય દિવેશભાઈ જે વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી એમાં કુલ ખેડૂતો લાભાર્થીની જે સંખ્યા છે માન્ય અધ્યક્ષશ્રી જામનગર જિલ્લાના તાલુકા સહિત એમાં 1395 માન્ય અધ્યક્ષશ્રી એ સંખ્યા થાય છે. અને માન્ય અધ્યક્ષશ્રી એમાં જે ચૂકાયેલી રકમ છે મેં પુનઃ આગળ વાત કરી હતી માન્ય અધ્યક્ષશ્રી જે ટ્રેક્ટર લઈને નીકળે છે ને ટ્રેક્ટર પણ રાજ્યની સરકારે ખેડૂતને સહાયથી આપ્યા છે. એની એ ટ્રેક્ટરમાં જે હમણાં આવે છે નીકળે છે ને માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની સરકારે ખેડૂતોને આપેલા ટ્રેક્ટર છે. એ ભૂતકાળમાં કોઈ વિપક્ષે આપેલા ટ્રેક્ટર એ બધા ભૂલી ગયા હતા, યાદ શું કામ કરાવો? માન્ય અધ્યક્ષજી એટલા માટે કરું છું કે જે પ્રકારે ખેડૂતોને મદદ કરીને એમના જીવનની અંદર યાંત્રીકરણના સાધનો માનની ભૂપેન્દ્રભાઈ અને અમારા અહીંયા અધ્યક્ષશ્રી બેઠા છે માન્ય જગદીશભાઈના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય અધ્યક્ષે આ સગવડ કરી છે. એટલે માન્ય અધ્યક્ષજી કુલ 1395 ખેડૂતો માન્ય અધ્યક્ષશ્રી માત્ર એક જિલ્લામાં જામનગરમાં માન્ય અધ્યક્ષશ્રી એ અપાણા છે. માન્ય અધ્યક્ષશ્રી 31/12/25ની સ્થિતિ માન્ય અધ્યક્ષશ્રી હું વિનંતી કરું છું તમામ સભ્યશ્રીઓને કે તમારા મત વિસ્તારમાં કોઈ ખેડૂતોને આ પ્રકારનું ટ્રેક્ટર જોતું હોય 20 હોર્સ પાવરથી માંડી અને 50-60 હોર્સ પાવર સુધીનું તો માન્ય અધ્યક્ષ અમને જણાવે. માન્ય અધ્યક્ષ લક્ષ્યાંક ઉપરાંત પણ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની અને અમારા જગદીશભાઈ પ્રમુખ અહીંયા સભ્યશ્રી ત્યારે એમના નેતૃત્વમાં ચાલતી સરકાર માન્ય અધ્યક્ષશ્રી એ આપવા માટે તૈયાર છે. અમારું માન્ય અધ્યક્ષ આ કમિટમેન્ટ છે માન્ય અધ્યક્ષ. તો દર્શક મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.